અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લીધે અમદાવાદ શહેરના અનેક વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યા છે તેમજ આતિશબાજી શોભાયાત્રાઓ જોવા મળી છે। દિવાળીના તહેવાર માફક ઉજવાતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રવિવારે રાત્રે શ્રી રામ ભવ્ય યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આજના દિવસમાં પણ અહીં રામમય વાતાવરણ જોવા મળ્યું છે। તો રથયાત્રામાં નિકોલ વિસ્તારમાં આવેલા પારિજાત રેસિડેન્સીમાં રાત્રે 9:30 કલાકે રામ મંદિરથી રથને ખેંચીને પારિજાત રેસિડેન્સીમાં પૂર્ણાહુતિ આપવામાં આવી અને જેમાં બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમારી આ 4 સોસાયટીઓ પારિજાત રેસિડેન્સી, કેમ્પ્સ કોર્નર સોસાયટી, શ્રીનંદ એવન્યુ, ગોરસ પ્રાઇડ તેમજ ધર્મવેદ સોસાયટી અને આજુબાજુની બીજી બધી સોસાયટીના સભ્યો ઉત્સાહભેર આજે જ્યારે રામલલ્લા 500 વર્ષના ઇતિહાસ પછી આપણી વિશ્વની સૌથી મોટી લાંબી લડાઈ પછી જ્યારે પોતાના નિજ મંદિરે નિજ ગૃહે પોતે જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આ સોસાયટીના તમામ સભ્યોનો હર્ષોલ્લાસ સાથે ખૂબ મોટા પાયે ઉજવણી કરી છે। સૌએ જે રામ રથ અહીંયા આપણા મયુરભાઈ પટેલ કે જેમણે છેલ્લા 7 દિવસથી આ રથને આખા નિકોલમાં ફેરવ્યો છે, સોસાયટીએ ઘરે ઘરે અને રામલલ્લાના સૌને દર્શન કરાવ્યા છે। આજે અમારા અહોભાગ્ય છે, અમારા અડોશી પડોશી સોસાયટીના તમામ લોકોનો અહોભાગ્ય છે કે આજે રામલલ્લા અમારી વચ્ચે બિરાજમાન થયા છે અને ખૂબ ખૂબ આભાર છે સૌ પરિવારના સભ્યો, આ આજુબાજુની સૌ સોસાયટીના પરિવારના સભ્યો તેમજ મયુરભાઈ પટેલ અને એમની ટીમ જે છેલ્લા 7 દિવસથી સતત આ રામલલ્લાને દર્શન માટે ફેરવી રહી છે એ તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવો હર્ષોલ્લાસ જ્યારે કરવાનો મોકો મળ્યો છે આ ભાવમાં આ કદાચ ન ભૂતો ન ભવિષ્યથી હશે, આ જન્મ આ સમયે અમને મળ્યો છે। અહીંયા ઊભા છે તમામ લોકો કે જ્યારે મને એ વાતનું દુઃખ છે જ્યારે રામલલ્લાનું મંદિર તોડી અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી, પણ આજે અમને ગર્વ છે કે જ્યારે પોતાના નિજ સ્થાન ઉપર આ રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે અમને સૌને, અમારા દેશવાસીઓને અને અમારા નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવો લાવો અમને આ ભાવમાં જોવા મળ્યો। મંદિર તૂટ્યું હતું ત્યારે અમારા વડવાઓએ કોઈક કારણસર એ બચાવી નહોતા શક્યા, પણ આજે જ્યારે રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે અમારે સૌનો ગર્વ છે અને આજે અમારો ભાવ પણ છે કે અમે ભલે બિરાજમાન થતા હોય ત્યારે ત્યાં ન જઈ શકીએ, પણ તેની ઉજવણી જ્યારે આખો દેશ કરી રહ્યો છે ત્યારે અમે આ ભાવમાં, આ જન્મમાં, આ સમયે આ ઉજવણી અમે કરીએ છીએ। અને બીજું એક બીજો સંદેશો આપવા માગું છું કે એટલું તમામ લોકોએ યાદ રાખવું જોઈએ આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, આપણા રીતિ રિવાજો જ્યારે આ બચાવવા માટે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ સાહેબની સરકાર જ્યારે આ બધી મહેનત કરતી હોય ત્યારે આપણે સૌએ પણ એમાં ભાગીદાર થવું જોઈએ। આપણે એમને બીજી રીતે નહીં તો કંઈ નહીં, કોઈ પણ પ્રકારે એમને ટેકો આપી અને આ પ્રસંગને આપણે ઉજળો કરવો જોઈએ અને અમે એ ઉજળો કરવાના ભાગ સ્વરૂપે અમે સૌ ખૂબ ખુશીથી આ આખા પ્રસંગને અમે અહીંયા ઉજવ્યો છે।